કેશોદ લોહાણા મહાજનવાડીમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં 400 જેટલા લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 227 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। એવી જ રીતે બંને સંગઠનો દ્વારા સમગ્ર રાજ્યમાં 378 તાલુકા મથકે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાતા રાજ્યના સરકારી કર્મચારીઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું। આ રક્તદાન કેમ્પ યોજવા પાછળ રાજ્યમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો, અકસ્માતગ્રસ્ત દર્દીઓ અને સૈનિકો માટે દર મહિને 53,000 બ્લડ યુનિટની જરૂરિયાત ઊભી થાય છે, જેની સામે 40,000 બોટલ રક્ત ઉપલબ્ધ હોય છે અને 13,000 બ્લડ યુનિટની ખાદ્યને ધ્યાને રાખી એક દિવસમાં આ બંને સંગઠનોએ રાજ્યભરમાં રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું। આમ રાજ્યના એક દિવસમાં 42,000 બ્લડ યુનિટ એકઠો કરવાનો વિશ્વ રેકોર્ડ હતો, જે આ બંને રાજ્ય કર્મચારી સંસ્થાઓએ રક્તદાન કેમ્પમાં 56,256 યુનિટ રક્ત એકત્ર કરી વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યો હતો। ચાલુ કેમ્પ દરમિયાન ડોક્ટર હમીરસિંહ વાડા કે જેઓનું બ્લડ પ્રેશર 178 આસપાસ રહેતું હોવા છતાં તેમને રક્તદાન કરવા અને કલ્પના પાનવાડા કાંતિભાઈ કે જેઓની ઉંમર 71 વર્ષ છે અને તેઓ રક્તદાન કરવા મક્કમ હતા, તેઓને પણ દીપેનભાઈ અટારાએ રક્તદાન કરવા પ્રોત્સાહિત કરી સમર્થન કર્યું હતું। આ રક્તદાન કેમ્પમાં દાદા, દીકરા અને પૌત્ર તેમજ પતિ પત્ની અને એક જ પરિવારના 3 થી 5 સભ્યોએ સહપરિવાર પણ રક્તદાન કરી ગર્વની લાગણી અનુભવે છે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કોઈ કર્મચારી સંસ્થા, સંગઠન, આગેવાન કે સમાજના અગ્રણી દ્વારા જે કોઈ પણ પ્રકારે સહકાર આપ્યો છે તે દરેકનો અને રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જય જલારામ। હું દીપેન અટારા, મહામંત્રી, જુનાગઢ જિલ્લા, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ। આજ રોજ તારીખ 16 સપ્ટેમ્બર 2025 મંગળવારના રોજ સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ દ્વારા રાજ્યના 378 તાલુકા મથકે એક સાથે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। આ રક્તદાન કેમ્પનું આયોજન કરવા પાછળનો આશય એક જ હતો કે રાજ્યની અંદર થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને સૈનિકો માટે અને અકસ્માતગ્રસ્ત દર્દીઓ માટે દર માસે 53,000 બ્લડ યુનિટની જરૂરિયાત રહે છે, જેની સામે 40,000 બ્લડ યુનિટ ઉપલબ્ધ રહે છે। આ 13,000 બ્લડ યુનિટની ખાધને પહોંચી વળવા માટે આ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ આજના દિને સમગ્ર ગુજરાતની અંદર એક જ દિવસે મહારક્તદાન કેમ્પનું આયોજન કરી અને લોકોમાં જાગૃતિ ફેલાવી અને રક્તદાન મહાદાનના સૂત્રને સાકાર કરવા માટે આ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું। આજરોજ કેશોદ ખાતે લોહાણા મહાજનવાડી ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન હતું, જેની અંદર 400 જેટલા ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલા, જેમાંથી 227 રક્તદાતાઓએ સ્થળ ઉપર આવી અને રક્તદાન કરી અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવેલો હતો। અને અત્યાર સુધીમાં એક દિવસની અંદર રાજ્યમાં 42,000 બ્લડ યુનિટ કલેક્શનનો વિશ્વ વિક્રમ હતો, જે આજે કર્મચારીઓના અથાગ પ્રયત્ન અને સમાજના સહકારથી તોડવામાં આવ્યો છે અને એ વિશ્વ વિક્રમ પણ આજે તૂટ્યો છે અને આજે જે લોકોએ રક્તદાન કર્યું છે એ તમામ એ વિશ્વ વિક્રમના સહભાગી થયા છે। ભવિષ્યની અંદર પણ લોકોમાં રક્તદાન બાબતે જાગૃતિ આવે અને કોઈ પણ ઉંમરે જો તમારું મનોબળ મક્કમ છે તો તમે રક્તદાન કરી શકો છો, એ ભાવના સાથે તમે પણ રક્તદાન કરો અને અજાણ્યા વ્યક્તિને તમારા રક્તદાનથી તેનો જીવ બચાવવાનો અનેરો આનંદ માણો, એવી વિનંતી છે। થેન્ક યુ વન્સ અગેન। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કોઈ પણ લોકોએ મારા આહવાન અને મારી અપીલને માન આપી અને આ રક્તદાનના કેમ્પને સફળ બનાવવામાં સહભાગી થયેલ છે તે તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। થેન્ક યુ। અને આ બ્લડ બેંક જે અમારું રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું એની અંદર રેડક્રોસ સોસાયટી સંચાલિત બધા ગુજરાતની અંદર એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો, જ્યારે કેશોદની અંદર એ સંસ્થા બ્લડ બેંકની જુનાગઢની જીવન પ્રકાશ